કરીને ગુજરાતના પૂર્વ અધિકારીઓનો મોહ ભાજપને ભારી પડ્યો। રામ મંદિર અને રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ હિન્દુઓના મોટાભાગના મતો ભાજપને મળશે એવી આશા રાખનાર ભાજપને માત્ર 33 બેઠકો મળી છે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। ચૂંટણી 2024માં આશા રાખનારા ભાજપ કે જેમને હતું કે ઉત્તર પ્રદેશની બેઠકોમાં એમનું નામ હશે, ત્યારે માત્ર 33 જ બેઠકો ભાજપને મળી છે। જ્યારે એમના મનમાં હતું એને એવી આશા રાખી હતી કે રામ મંદિરના નિર્માણ અને રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ મોટાભાગના હિન્દુઓનો મત તેમને મળશે, ત્યારે એ બધી જ વસ્તુઓ અસફળ થાય એવું થઈ ગયું હતું, કેમ કે માત્ર 33 જ બેઠકો ઉત્તર પ્રદેશમાં મળી છે તેમને। ઘણા સમયથી અમિત શાહ અને યોગી આદિત્યનાથની વચ્ચે આંતરિક સ્પર્ધાઓ ચાલી રહી છે। અમિત શાહ માની રહ્યા છે કે આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથ યુપીમાં જૂથબંધી કરી રહ્યા છે। જે અવિશ્વાસનું રાજકારણ ગુજરાતમાં છે હવે યુપીમાં પણ પહોંચી ગયું છે, અને એ જ રીઝન છે કે યોગી આદિત્યનાથે જે સૂચવ્યા હતા ઉમેદવારો એ લોકોને ટિકિટ પણ દેવામાં ના આવી હતી। યોગી આદિત્યનાથની બદલે કે શર્માને સીએમ બનાવવાની વાતો જ કરવામાં આવી રહી હતી, ત્યારે આ જ બધા કારણો છે કે યુપીમાં ભાજપને આટલો મોટો નુકસાન થયો છે। માત્ર 33 જ બેઠકો મળી છે, આટલું બધું કામ કર્યા બાદ, આટલી બધી વસ્તુઓ કર્યા બાદ। કે શર્મા એટલે કે અરવિંદ શર્મા કે જેને અત્યારે ઉત્તર પ્રદેશના સીએમ બનાવવામાં આવ્યા છે, કે જે એક આઈએએસ ઓફિસર છે અને હાલમાં ઉત્તર પ્રદેશમાં સીએમનું કામ કરી રહ્યા છે, જેને યોગીની જગ્યાએ રાખવામાં આવ્યા છે, જે પહેલાં વડોદરામાં કામ કરતા, બાદ મહેસાણામાં કામ કરતા અને છેલ્લા 2 દશકાથી મોદી સરકારની અંદર કામ કરી રહ્યા છે। મોદીની હારે 2 દશકાથી કામ કરી રહ્યા છે। જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તે સેક્રેટરી તરીકે તેમની સાથે કામ કરી રહ્યા હતા અને 2021માં તેમને વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું હતું। ત્યારબાદ હાલમાં ઉત્તર પ્રદેશમાં સીએમ તરીકે કાર્યરત છે। આટલા સારા અને એક્સપિરિયન્સ્ડ માણસને સીએમ બનાવવાથી આપણે એ આશા રાખી શકીએ કે ઉત્તર પ્રદેશમાં આગામી 5 વર્ષની અંદર જે વિકાસ થશે એ બીજા બધાય જ રાજ્યો કરતાં ફટાફટ અને સારો થશે। આવી જ ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।